બનાસકાંઠા બાદ આગળ વાત કરીએ સુરતની। સુરતના વડોલીમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે, ત્યારે ઓલપાડથી ભરૂચ અને કીમ જતો માર્ગ શરૂ થઈ ગયો છે। ત્યારે ગામમાં કીમ નદીના પાણી જે ફરી વળ્યા હતા, સમગ્ર ગામમાં પાણી ફરી વળતા રસ્તા બંધ થયા હતા, પરંતુ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે અને માર્ગ શરૂ થઈ રહ્યા છે। ખેતરોમાં નદીના પાણી ભરાઈ જતા જોકે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ઊભા પાકમાં વરસાદી પાણી ફરી વળતા અને સાથે જ સમગ્ર ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને પાકને નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોને હાલ નુકસાનીના કારણે થઈને રોવાનો વારો આવ્યો છે। તો સરકાર વહેલી તકે સર્વે કરે અને સર્વે કરી આર્થિક મદદ પૂરી પાડે તે પ્રકારની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। વધુ વરસાદ હોવાના કારણે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામેલી, એની અંદર અમારે વડોલી, ઉમરાછી, અણીતા, બોલાવ, કિમામલી, કઠોદરા ગામોની અંદર પાણી ફરી વળેલું અને હાલમાં ધીમે ધીમે ઉપરવાસમાં વરસાદ અને પાણીની આવક ઘટતા હવે રસ્તાઓ ધીમે ધીમે ખુલી રહ્યા છે। હજુ અમારે વડોલીથી ઉમરાછી ગામનો સંપર્ક વિહોણ ગામ બનેલા છે, પણ હવે ધીમે ધીમે પાણી ઉતરી રહેલા છે। વધુ વરસાદના કારણે જે આટલું બધું પાણી આવ્યું છે, એના કારણે અમારે ત્યાં શેરડી, ડાંગર, શાકભાજી જેવા જે પાકો છે એની અંદર ઓછામાં ઓછા હું એવું માનું છું કે આ વિસ્તારની અંદર 200 થી 250 હેક્ટર જેટલું નુકસાન થવા પામેલ છે। તો તમારા એક આ માધ્યમથી હું સરકારશ્રીને અને તંત્રને પણ નમ્ર વિનંતી કરું છું કે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જે કંઈ ખેડૂતોને નુકસાન થયેલ છે તો એ ઘટતું કરવા હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું।